નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 11 માપન. એની અંદર હવે આપણે કેટલીક સમજૂતી એટલે કે જે યાદ રાખવાનું છે અને મોઢે પણ કરવાનું છે. મિત્રો, આ સૂત્રો છે જેના આધારે આપણે આ દાખલા ગણી શકીએ છીએ. પહેલું છે ક્ષેત્રફળ. આકૃતિ વડે સમતલમાં રોકેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. મિત્રો, કોઈપણ પદાર્થનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેનો જે માપ હોય, બરાબર છે, એ માપનું જે જગ્યા હોય તેનું ક્ષેત્રફળ કહે છે. પરિમિતિ કોઈપણ બંધ આકૃતિની કિનારીના બાજુના માપના સરવાળાને તે આકૃતિની પરિમિતિ કહેવાય છે. ત્યારબાદ છે ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્રો છે મિત્રો, લંબાઈ ગુણ્યા લંબાઈ, અને પરિમિતિ છે 4 ગુણ્યા લંબાઈ. મિત્રો, ચોરસ માટે છે. ચોરસ માટે ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ, અને પરિમિતિ શોધવાનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. એવી જ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ત્યારબાદ ત્રિકોણ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. જ્યારે ત્રિકોણની પરિમિતિ શોધવાનું સૂત્ર છે તેની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. આના આધારે ત્રિકોણની પરિમિતિ શોધી શકાય. ત્યારબાદ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr વર્ગ, અને પરિમિતિ એટલે પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr, જ્યાં r એટલે કે વર્તુળની જે ત્રિજ્યા આપેલી હોય એ. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. જ્યારે પરિમિતિ શોધવાનું સૂત્ર છે ચારે બાજુઓના માપનો સરવાળો. સમલંબ ચતુષ્કોણમાં ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુઓનો સરવાળો એટલે સામસામેની જે બાજુઓ હોય એનો સરવાળો અને તેની વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. મિત્રો, ધ્યાન રાખવાનું, સમલંબ અને સમબાજુ આમાં ઘણી વખત આપણને મુશ્કેલી પડતી હોય છે, એટલે ધ્યાન રાખીને કયો સૂત્ર વાપરવાનું છે એ જોવાનું. બરાબર છે મિત્રો? તો આ બધા જ સૂત્રો તમારે નોટબુકમાં લખવાના છે અને યાદ રાખીને મોઢે કરવાના રહેશે. ત્યારબાદ બીજા કેટલાક સૂત્રો છે. પૃષ્ઠફળ. મિત્રો, પૃષ્ઠફળ એટલે બધી જ સપાટીઓના ક્ષેત્રફળોનો માપનો સરવાળો, જેને પૃષ્ઠફળ કહે છે. સમઘનનું પૃષ્ઠફળ. સમઘનને કુલ સમાન ક્ષેત્રફળની 6 સપાટી હોય, તેથી સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. એવી જ રીતે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ઉપર અને નીચેની 2 બાજુઓને છોડતા પાર્શ્વ પૃષ્ઠફળ માટેનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈનો વર્ગ, એટલે કે 4 બાજુઓ હોય અને લંબાઈનો વર્ગ જેનું ક્ષેત્રફળ છે એ રીતે. હવે લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2 કૌંસમાં 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે L વત્તા B. L એટલે કે લંબાઈ, B એટલે કે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ નળાકારના પાયાનું ક્ષેત્રફળ πr² વર્ગ, જ્યાં પાયની કિંમત 3.14 અથવા તો 22/7. 3.14 તમને કીધી હોય તો જ લેવાની, નહીંતર 22/7 લેવાની. અને r એટલે કે ત્રિજ્યા. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h, 2 ગુણ્યા પાઈ ગુણ્યા r ગુણ્યા h, આ રીતે. ત્યારબાદ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr h પ્લસ πr 2πr². એના આધારે સૂત્ર બનાવવામાં આવ્યું છે 2πr કૌંસમાં r વત્તા h.
આ બે સૂત્રોના સરવાળાથી બનેલ છે, જે બંધ નળાકારની કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. માત્ર તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો 2πrh વત્તા πrનો વર્ગ, એટલે કે એ પણ બે સૂત્રોના સરવાળાથી બન્યું છે. πr કૌંસમાં 2h વત્તા r આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ લંબઘનનું ઘનફળ લંબાઈનો ઘન, લંબઘનનું ઘનફળ લંબાઈનો ઘન, લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, નળાકારનું ઘનફળ πr વર્ગ h અને ઓરડાની ચારે દિવાલોનું ક્ષેત્રફળ 2h કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે આપણે સૂત્રો યાદ રાખી. મિત્રો, આ દરેક સૂત્રો પણ તમારે નોટબુકમાં લખવાના છે અને યાદ રાખવાના છે, અને ખાસ ધ્યાન રાખવાનું કે કયા દાખલા વખતે કયા સૂત્રનો ઉપયોગ થઈ શકે. હવે મિત્રો, સ્વાધ્યાય 11.1નો પ્રશ્ન 1 જોઈએ. અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલ છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? મિત્રો, અહીંયા શું કીધું છે? આપણને પરિમિતિ શોધવાની છે. હવે પરિમિતિ શોધવા માટે આપણને પરિમિતિના સૂત્રો ખાસ ધ્યાન હોવા જોઈએ. મેં હમણાં જ તમને પરિમિતિના સૂત્રો લખાવ્યા છે, બરાબર છે? તો એના આધારે જ આપણે આ દાખલા ગણવાના રહેશે. પહેલો દાખલો જોઈએ, બરાબર છે? તો પહેલો દાખલો આપણી પાસે છે. આકૃતિમાં એક ચોરસ અને લંબચોરસ ખેતરના માપ આપેલ છે. આ બંને ખેતરોમાંથી ખેતરોની પરિમિતિ સમાન છે. તો કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? મિત્રો, સૌથી પહેલાં તો ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? આપણને સૌથી પહેલાં તો ચોરસની પરિમિતિ, ચોરસ ખેતરની પરિમિતિ. મિત્રો, ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, બરાબર છે ને મિત્રો? 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા 60 મીટર, 6 ચોક 24, 240 મીટર. હવે મિત્રો, અહીંયા લંબચોરસની પરિમિતિ માટે લંબાઈ અને પહોળાઈ બંને હોવું જોઈએ. માત્ર અહીંયા લંબાઈ આવેલી છે, પહોળાઈ આપેલી નથી. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા કીધું છે કે ચોરસ અને લંબચોરસ ખેતરના માપ આપેલ છે અને બંને ખેતરની પરિમિતિ કેવી છે? સમાન છે. એટલે લંબચોરસની પરિમિતિ પણ કેવી હશે? 240 મીટર. એટલે લંબચોરસની પરિમિતિ, મિત્રો, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? તો લંબચોરસની પરિમિતિ શોધવા માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ આપેલી છે કેટલી? 240. આપેલી નથી, પરંતુ આપણે શોધી, બંનેની પરિમિતિ સરખી છે. હવે 2 કૌંસમાં લંબાઈ 80 વત્તા પહોળાઈ આપેલી નથી. 240 બરાબર 2 ગુણ્યા 80, 160 વત્તા 2 ગુણ્યા પહોળાઈ, 2 પહોળાઈ, બરાબર છે? 2 ગુણ્યા પહોળાઈ, 2 પહોળાઈ. હવે આ 160 બરાબરની આ તરફ આવે તો શું થાય? ઓછા, એટલે કે 240માંથી 160 જાય, બરાબર 2 ગુણ્યા પહોળાઈ, બરાબર છે? હવે 240માંથી 160 જાય તો મિત્રો કેટલા વધે? તો આપણને ખબર છે કે 240માંથી 60 જાય તો 80 વધે, બરાબર છે? એટલે 80 બરાબર 2 ગુણ્યા પહોળાઈ. અહીંયા 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ભાગાકારમાં, એટલે 40 બરાબર પહોળાઈ, બરાબર છે મિત્રો? હવે શું કરવાનું? આપણને કયું ક્ષેત્રફળ કીધું છે, એટલે આપણે પહેલાં તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે એની લંબાઈ છે 60 ગુણ્યા 60, છાયું 36, પાછળના 2
મીંડા 3600 મીટર વર્ગ અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપેલી છે 80 મીટર ગુણ્યા પહોળાઈ આપણે શોધી 40 મીટર. તો 8 ચોક 32, પાછળ 2 0, 3200 મીટર વર્ગ. તો કોનું ક્ષેત્રફળ વધુ છે? તો ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. તો આપણે લખી શકીએ તેથી ચોરસનું ક્ષેત્રફળ વધુ છે. આ રીતે આપણે દાખલો કરી શકીએ. બરાબર છે મિત્રો. હવે અહીંયા બીજું છે કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબનો ચોરસ પ્લોટ છે. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે અને મકાનની ફરતે બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? તો અહીંયા આપણને બગીચો આપેલ છે. જે પ્લોટ છે એ 25 મીટર ગુણ્યા 25 મીટરનો છે અને મકાન એ બાંધે છે 15 મીટર ગુણ્યા 20 મીટરની જે લંબાઈ છે એની અંદર. તો આપણે જોઈએ, દાખલો ગણીએ. સૌથી પહેલાં શું કરીશું કે બહારનો જે ભાગ છે, જે પ્લોટ છે, એનું ક્ષેત્રફળ આપણે શોધી લઈશું. એટલે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. હવે ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે લંબાઈ પણ 25 મીટર અને પહોળાઈ પણ 25 મીટર. એટલે 25 ગુણ્યા 25. મિત્રો 25 ગુણ્યા 25 કરીએ તો 625 મીટર વર્ગ આ ચોરસનું ક્ષેત્રફળ થાય. બરાબર છે. અને હવે જે મકાન બાંધવાનું છે તો મકાનનું ક્ષેત્રફળ મિત્રો મકાન કેવું છે? તો લંબચોરસ. બરાબર છે. તો અહીંયા આપણે લખવાનું મકાનનું ક્ષેત્રફળ લંબચોરસ છે. આપણે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 15 ગુણ્યા 20 મીટર કેટલા થાય? 300 મીટર વર્ગ. બરાબર છે. હવે એવું કીધું છે કે બાકીના ભાગમાં મકાનની ફરતે બગીચો વિકસાવેલ છે અને બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો? મિત્રો આપણને આ ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આપણે ચોરસ પ્લોટમાંથી બગીચાનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ 625 ઓછા લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 300 બરાબર 625માંથી 300 જાય તો 325 મીટર વર્ગ રહે. હવે મિત્રો બગીચામાં 1 મીટર વર્ગનો ખર્ચ બરાબર ₹55 છે તો 325 મીટર વર્ગનો ખર્ચ કેટલો થાય? 325 ગુણ્યા 55/1 એટલે 325 ગુણ્યા 55 કરીએ તો ₹17,875 આ બગીચો બનાવવાનો ખર્ચ થાય. તો આપણે લખીએ કે બગીચો વિકસાવવાનો ખર્ચ ₹17,875 થાય. બરાબર છે. હવે એવી જ રીતે અહીંયા એક આકૃતિમાં બતાવ્યા મુજબ એક બગીચો છે અને બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે. આ બગીચાની બંને બાજુના છેડા પર એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલા છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. કાઉન્સમાં આવેલું છે લંબચોરસની લંબાઈ 20 મીટર ઓછા 3.5 વત્તા 3.5 એટલે કે 7 મીટર બાદ કરવાની છે. મિત્રો એ કેમ કરવાની છે એ આપણે સમજીએ અને એના આધારે આપણો દાખલો ગણીએ.
તો જોઈએ મિત્રો એ કેવી રીતે થશે. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણી પાસે બે અર્ધવર્તુળ ભાગ છે, બરાબર છે મિત્રો. તો લંબચોરસ ભાગની લંબાઈ